મિત્ર મંડળને મારી નમ્ર વિનંતી, યોગ્ય લાગે તો કાલે બધા આનંદથી, પ્રેમથી, ખૂબ ખૂબ હૃદયના ઉમંગથી સહભાગી બનવા વિનંતી કરું છું કે આપણે બધાએ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ તો વર્ષો વર્ષ ઉજવાય છે અને એનો લાભ આપણે બધા લેવી છીએ, પણ મારી યાદી પ્રમાણે કદાચ ભૂલચૂક થતી હોય તો હું માફ કરજો, પણ મારી યાદી પ્રમાણે રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ રામચરિત માનસના સાક્ષીમાં આપણી હયાતીમાં પહેલી વાર ઉજવાય એવું મને દેખાય છે. પછી ભૂલચૂક માફ કરજો. નમ્ર વિનંતી સર્વે ગ્રુપને, હનુમાનજી ગ્રુપ ખૂબ આનંદી, ખૂબ પ્રેમી, ખૂબ સેવાભાવી, ખૂબ કાલ લાભ લેવાની એક તક છે અનેરી કે હનુમાનજીએ રામની સેવા કરી કરીને રામને લૂણી રાખ્યા હતા અને તક એક સમય આજે કાલ આપણને એમની દયા અને કૃપાથી આપણને મળે. તો જેને ટાઈમ મળે, સમય મળે, કદાચ કાલ કામ છોડી દેજો, ટાઈમ મળે તો 11-12 વાગ્યા સુધી કામે જી આવજો. પણ ભવ્ય અને દિવ્ય આ જોડક ગામને આંગણે કાલ પ્રભુની મહાઆરતી થશે. તો જે મહાઆરતી થાય, સ્વયં સેવકો બધા નમ્ર અને પ્રેમને ઉદાર ભાવે, કોઈને દુઃખ લાગે એવી વાતથી નહીં, પણ આરતીની વ્યવસ્થા એવી આપણે બધા મળીને ગોઠવવી કે નાનાથી મોટા બધાય કાલ લાભ લેવા તો આવશે જ ગામજનો, અને બધાને વ્યવસ્થિત રીતે આરતીના દર્શન થાય, પ્રભુના શાંતિ અને આનંદથી સૌ કોઈ દર્શન કરી શકે, આનંદ મંગલથી આપણે બધા ગુણગાન ગાશું. તો આવી વ્યવસ્થા આપણે ગોઠવવી. એના માટે દરેક યુવાનોએ, દરેક મિત્રોએ પોતપોતાનો કાળજી લેવી કે કોઈને સહેજે કોઈ તકલીફ ન પડવી જોઈએ. આવો મારો ભાવ છે, આવો મારો પ્રેમ છે, અને યોગ્ય લાગે તો સ્વીકારો, તો બધાને લાભ મળે. ઓલી શું થાય, ઓલાને એમ થાય હું દર્શન કરીએ, ઓલાને એમ થાય હું દર્શન કરીએ, ગળદી કરે છે, પણ લાભ બધાને દેવો જ છે. બધા દર્શન કરવા જ આવવાના છે, લાભ લેવા જ આવવાના છે, પણ શાંતિથી તો વૃદ્ધ માવતરોને લાભ મળે, નાના બાળકોને મળે, યુવાનોને મળે, બધાને લાભ મળી જાય એવી શાંતિપૂર્વક આપણે એવી ગોઠવણી કરવી તો બધાને લાભ મળે. બસ આવી મારી નમ્ર વિનંતી છે. યોગ્ય લાગે તો ભાવ અને પ્રેમથી બધા સ્વીકારી પોતપોતે પોતાના ઓલેથી હનુમાનજીએ જેમ રામને લોણી રાખ્યા હતા એ એક તક મળી છે આપણને કાલ, તો આપણે બને એટલી સેવા કરી લેવી આનંદથી, પ્રેમથી. જય ભગવાન. માફ કરો.